આદિત્ય, તમે હા અચાનક જ? સરપ્રાઈઝ. અરે પણ આવી કેવી સરપ્રાઈઝ કે અમને કંઈ કહ્યું જ નહીં અને સીધા જ આવી ગયા? તો પછી એ સરપ્રાઈઝ ક્યાંથી રહે જો હું બધાને કહી દઉં તો? અરે પણ કેમ આવો આઈડિયા કેવી રીતે આવી ગયો કે અહીંયા આવી જવાનું? અને તમે તો મને જે કાલ રાત સુધી વાત કરી હતી ત્યારે તો એવું કહેતા હતા કે હું અહીંયા કામમાં છું, ઓફિસમાં છું, મીટિંગમાં છું. મારે થોડું કામ હતું એટલે આવી ગયો. ક્યાં છે મમ્મી, ભાભી, ભાઈ? મમ્મી, ભાભી, ભાઈ. આદિ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કેમ બેટા. છો? મજામાં. અભી કેમ છો? બસ મજામાં. અચાનક જ? હા, અચાનક જ મજા આવી ને. હા, બહુ છે. અને કેવું ચાલે છે? એકદમ ફર્સ્ટ ક્લાસ. હા, તમે કહો કેમ છો બધા? મજામાં? મજામાં બસ. તને જોઈને તો દિલ ખુશ થઈ ગયું. હા, મારું પણ. શું મારું પણ? આટલા વખતથી ત્યાં તો એકે વાર મારી સાથે વાત કરી? લે, કેમ? આ તમે જ ફ્રી નહોતા તો હું શું કરું? જ્યારે જુઓ ત્યારે કંઈ કામ કરતા હોવ છો. આ ભાભી પણ, ભાભી સાથે પણ વાત કરવી હોય છે તો એ પણ ફ્રી નથી હોતા. ગોપી, હું તો વાત કરું છું. હા, મને કંઈ જ ના કહેતા. આ દરરોજ રાત્રે કોણ વાત કરે છે? હું તમારી સાથે જાગી જાગીને વાત કરું છું, પછી મમ્મી મને કેટલું સંભળાવે છે, સવારે મોડી ઉઠે છે ને બધું. અત્યારે મારે સાંભળવું પડે છે ને. હું તને હંમેશા કહેતો હતો કે મમ્મીને ફોન આપ, ભાભીને ફોન આપ, મારે વાત કરવી છે, પણ તું ફોન જ નહોતી આપતી. પણ હવે તમને તો ખબર છે ને, મમ્મી આખો દિવસ મંદિરે જાય ને પૂજા કરે ને માળા કરે ને, એમાં હું ક્યારે તમારી સાથે વાત કરાવું? જ્યારે એ ફ્રી થાય ત્યારે તો તમારે ત્યાં રાત પડી ગઈ હોય. હા, અને એ પણ છે. આ શું આટલા દુબળા થઈ ગયા? ત્યાં જમતા નથી કે શું તમે? જમું જ છું બરાબર. હા, જો આ હું ત્યાં હોત ને તો તમે આટલા દુબળા ના થયા હોત, પણ તમે છો કે મને ત્યાં લઈ જ નથી જતા અને અહીંયા આ લોકોની વચ્ચે મને મૂકી દીધી છે. એટલે એ જ કે મને પણ તમારી યાદ આવે ને આદિત્ય. આ લોકોની સાથે તો હું ક્યાં સુધી રહેવાની? તમે મને ક્યારે લઈ જશો વિદેશ? અહીંયા ને અહીંયા રહેવાનું મારે. બહુ જલ્દી તને ખબર પડી જશે કે હું તને ક્યારે લઈ જવાનો છું. મને ખબર જ છે કે તમને પણ મારા વિના ત્યાં જરાય નહીં ગમતું હોય. આખો દિવસ મને મિસ કરતા હશો ને? આખો દિવસ તારી યાદ જ નથી આવતી. હા, મતલબ કે તું મિસ કરવાનું કહે છે તો હું એમ જ કહી શકું ને કે તારી યાદ જ નથી આવતી. હા, બહુ યાદ આવે છે. હા, આખો દિવસ તું જ દેખાતી હોય છે. ગોપી 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 થતું હોય છે મને તો. સાચે મને ખબર હતી. હું હંમેશા મારી ફ્રેન્ડ્સને કહેતી હોય કે ભલે રહે છે ત્યાં, પણ એ એક પણ મિનિટ મારા વિના તો નહીં જ રહી શકતા હોય. સાચી વાત છે તારી. હા, બાય ધ વે ભાઈ ક્યાં છે? ઓફિસ ગયા છે. ઓહ, ઓકે, સરસ. અને બાકી કહો, ઘરમાં બધું બરાબર? એકદમ બરાબર. શું વાત કરું તમને ઘરની તો. આખો દિવસ અમે બસ સાથે મળીને કામ કરીએ, રસોઈ કરીએ અને ખાતા પીતા રહીએ, હે ને? આદિભાઈ, તમે જાણ કરી હોત ને તો આજે તમારા ભાઈને ઓફિસની રજા પાડી હોત ને. તમે આવવાના હતા તો આટલા ટાઈમ પછી આવ્યા છો. પણ ભાભી હવે આવ્યા છે ને, તેમનું ફેવરિટ બધું બનાવી જ નાખો. તમને ખબર છે ને, એમને ખીર બહુ ભાવે અને બીજું તમને જે પણ ભાવે ને મને કહી જ દો, અત્યારે જ બનાવડાવી દઈએ. બનાવડાવી દઈએ નહીં, બનાવીએ. વરને જે ભાવતું હોય ને એ આપણે ખુદે બનાવાય. બીજાનું બનાવેલું કઈ ન ખવડાવાય. મને ખબર છે કે આટલા સમયથી ગોપી ઘણું બધું શીખી ગઈ હશે ને એટલા માટે જ મમ્મી એવું કહેતા હશે કે હવે ગોપી બનાવશે, હે ને? હા, પણ તમને વધારે ભાભીના હાથનું ભાવે કે નહીં? મારા હાથનું તમને કઈ ભાવતું જ નથી. હા ગોપી, પણ હવે તું બેટર બનાવવા મળી હશે. પહેલા તો તને આવડતું નહોતું એટલે બરાબર નહોતું બનતું એટલે હું વખાણ નહોતો કરી શકતો, પણ આજે તું બનાવીશ ને તો હું જરૂરથી વખાણ કરીશ. આજે બધી રસોઈ ગોપી બનાવશે અને એ પણ તારી ભાવતી રસોઈ. હા ને? હા. જો આદિત્ય મારા વખાણ કરતા હોય ને તો એમના માટે હું એમનું ભાવતું બધું જ બનાવી દઈશ. હા, બનાવી નાખ. છેલ્લી વાર ખાઈ લઉં ને. હા, એટલે છેલ્લી વાર? પછી પાછું અહીંયા આદિત્ય! ક્યારે આવું ત્યારે ખાઈશ ને. અત્યારે આવ્યો છું તો છેલ્લી વાર ખાઈ લઉં, મતલબ કે. જો છે ને, આવી બધી મસ્તી નહીં કરવાની મારી જોડે. છેલ્લી વાર એટલે શું? હું કઈ થોડી મરી જવાની છું કે તમે આવું બોલો છો? ના, હવે એવું નથી કહેતો, પણ પછી કદાચ તારે રસોઈ ન પણ બનાવવી પડે, તું ત્યાં આવી જાય તો તું ત્યાં પણ કામ કરતી હોય ને બંને આપણે સાથે મળીને કદાચ કંઈ બનાવીએ તો વાત અલગ છે. હા, એ વાત સાચી. હું પણ સાચે આદિત્ય આવા જ સપના જોઉં છું કે જલ્દીથી તમારી સાથે આવું અને ત્યાં રહું. ત્યાં તો કેટલી મોટી મોટી બિલ્ડિંગ્સ હશે ને. બહુ મોટી. મને બહુ ઈચ્છા છે કે હું ત્યાં તમારી સાથે રહું, તમે જે કંપનીમાં કામ કરો છો એ જ કંપનીમાં હું કામ કરું અને આપણે બંને મળીને સાથે કમાઈએ અને પછી સાથે કામ કરીએ, સાથે ઓફિસ જઈએ, સાથે ઓફિસથી પાછા આવીએ.
કેટલી મજા આવશે ને એવી લાઈફ જીવવાની. અને હા, કીટી પાર્ટીઓ કરતા બહુ સરસ આવડે છે. એ કરશે, એમાં એ માહિર છે. કા બેટા? ત્યાં આદિત્ય હશે ને તો મારી બધી પાર્ટી, મારો બધો ટાઈમ ખાલી આદિત્ય માટે હશે. હા, કારણ કે એ કમાવાનો તો છે નહીં. કીટી પાર્ટી કર્યા કરશે. હવે હું ચલો ને હવે, ચલો ને અંદર. વાહ નાટકબાજ વાહ. હવે ખબર પડશે. આદિ માટે રસોઈ તો બનાવ. કેટલું આવડે છે હું પણ છું. રસોઈનું કહી તો દીધું છે, પણ શરૂઆત ક્યાંથી કરીશ? આ કેટલા સમયથી મેં કંઈ કામ જ નથી કર્યું રસોડામાં. કાંઈ ઉકલશે જ નહીં મને તો. ભાભી, ભાભી. શું થયું ગોપી? અચ્છા, સાચે જ તું રસોઈ બનાવવાની છે આજે? ના, મજાક કરી રહી હતી બહાર. હવે એક હેલ્પ કરશો મને? હા બોલ ને. આ રસોઈનું તો મેં કહી દીધું છે, પણ મને ફાવશે નહીં. એટલે મતલબ બનાવી તો હું લઈશ ગમે તેમ કરીને, પણ આ બધું ક્યાં પડ્યું છે ને એની મને ખબર જ નથી. કેમ કે આ બધું તમે જ કરો છો ને. હા, હું બધું જ તને કાઢી આપું છું, કઈ વસ્તુ ક્યાં છે, શું છે. અને જો કંઈ હેલ્પ પણ જોઈતી હોય તો હું સાથે ઊભી રહું. જે કંઈ પણ જોઈએ હું તને શીખવાડી દઈશ. ના, એની કોઈ જરૂર નથી. આ તમે હેલ્પ કરશો તો પાછું તમે એવું કહેશો ને કે તમે બધું કર્યું છે. તમને પણ હું આજે દેખાડી દઉં કે રસોઈ કરતાં તો મને પણ આવડે છે. પણ એ રસોઈને બધું હું ખાલી આદિત્ય માટે જ કરી શકું, તમારા બધા માટે નહીં. આદિત્યભાઈને તું એટલો બધો પ્રેમ કરે છે કે આજે એમના માટે તું રસોઈ બનાવવા જઈ રહી છે? સરસ. કેમ, તમને એવું લાગે છે કે હું કોઈને પ્રેમ જ નથી કરતી? માન્યું કે તમારા લોકો સાથે મને કોઈ જ લાગણી નથી, પણ આદિત્ય, એમના માટે તો વાત અલગ જ છે. જવા દો એ બધી વાત. પણ આ બધું છે ક્યાં? આ તમે ક્યાં મૂકો છો? મને કંઈ મળતું એ નથી. ત્યાં છે ને મસાલાનો ડબ્બો છે, અને અહીંયા નીચે જોઈશ ને તો તપેલા, કઢાઈ બધું જ અહીંયા નીચે છે. અને આ તેલનો ડબ્બો એ પણ એની બાજુમાં જ છે. ખાલી છે કે ભરેલો? ભરેલો છે તેલનો ડબ્બો. અને ચમચા ને એ બધું છે ને બાજુના ડ્રોવરમાં છે. જો ભાભી, આ મને છે ને આદિત્ય સાથે બહુ રહેવાનો સમય જ નથી મળ્યો. અમારા મેરેજ થયા અને એ સીધા ત્યાં જતા રહ્યા. એટલે મને એટલી તો ખબર છે કે ખીર એમની ફેવરિટ છે, પણ બીજું એમને શું ભાવે છે હું એ જ બનાવું. એમને છે ને દાળ ભાત બનાવજે, અને એમને ફુલકા રોટલી ભાવે છે ઘી લગાવી. હા ઠીક છે. અને શાક શેનું બનાવું? શાકમાં તો એમાં એવું છે ને કે એમને 2-3 શાક ભાવે છે, પણ અત્યારે આપણી પાસે જે પડ્યું છે ને એ શાક પણ એમને ભાવે છે. હા, પડ્યું છે એટલે ગમે તે નથી બનાવવાનું, ના, એમને ગમે ભાવે તે એ. નહીં. જો એમને છે ને ભીંડા ભરેલા બહુ જ ભાવે છે. ફ્રીજમાં ભીંડા પડ્યા છે, એ ભરીને બનાવી દેજે. ભીંડા ભરેલા? પણ એ તો મને આવડતું જ નથી. તો પછી બટાકાનું શાક ચાલશે? હા, બટેકા પણ ભાવે છે એમને, ચાલશે. ઠીક છે. તો પછી આજે હું એમને મારી ચોઈસનું બનાવીને ખવડાવીશ. અને મને ખબર છે એમને મારા હાથનું જમવાનું ભાવશે જ. અને તમે જોયું ને, એ આવીને સીધા જ મને કેવા ઘૂરી ઘૂરીને જોતા હતા. હા, એ પણ મને એટલો જ પ્રેમ કરે છે જેટલો હું એમને કરું છું. પણ ખબર નહીં ક્યારે મને લઈને જશે. ક્યારે એવું થશે કે જ્યારે હું એમની સાથે રહીશ અને દરરોજ મારા હાથે એમને જમવાનું બનાવીશ અને હું જમાડીશ એક જ થાળીમાં. એ દિવસ પણ બહુ જલ્દી આવશે ગોપી. તમે શું કામ સાંભળો છો આ બધું? તમને બધી જ પંચાયત કરવાનો બહુ શોખ છે. આ તો આદિત્ય આવ્યા એટલે હું થોડી ખુશ થઈને તમારી સાથે થોડી વાર વાત શું કરી લીધી. મારી સામે જોઈ જોઈને શું વાત કરો છો એની? બહુ જલ્દી સમય આવશે. પૂછ્યું મેં તમને? પંચાયત મોટી? તમને હંમેશા મારી પંચાયત કરવી જ ગમે છે ને? ક્યાં જઉં છું, શું કરું છું, કેમ કરું છું? હવે આવ્યા છે ને આદિત્ય, તો શાંતિ રાખજો. જેવી રીતે રોનકભાઈના કાન ભર્યા છે ને એવી રીતે મારા વરના કાન ભરવાની કોશિશ ના કરતા. કેમ કે મને ખબર છે તમને મારાથી બહુ બળતરા છે, અને હવે તો પાછા એ આવી ગયા છે એટલે તમારી જેલેસી વધી જશે ને. ના ગોપી, તું શું કામ એમ વિચારે છે? અરે મને તો ખુશી છે કે આટલા ટાઈમ પછી મારો દિયર આવ્યો છે અને મારા દેરાણીના ચહેરા પર આટલી ખુશી મળી. મને તો તમારા બેની ખુશીમાં જ મારી ખુશી છે. કેટલા ભોળા બનો છો તમે. કેટલા છો નહીં એટલે મેં પહેલા પણ કીધું છે, જેવા છો ને એવા જ દેખાવ. બધી ખબર છે મને,
અંદર ખાને તો તમને બળતરા થતી હશે કે અમારો દેર ક્યાં આવી ગયો, હે ને? ના ગોપી, મને બિલકુલ એવું નથી થતું. અને આજે મને વધારે ખુશી તો એ વાતની છે કે તું આદિત્યભાઈ માટે રસોઈ બનાવી રહી છે. એ નહીં, તમને એ વાતની ખુશી છે કે આજે તમને રસોઈથી છુટકારો મળ્યો છે. હવે અહીંયાથી જાઓ અને મને કામ કરવા દો. સારું, કઈ જરૂર પડે તો બોલાવજે. બોલાવી લઈશ. ગરીબડી આખો દિવસ ગરીબડી થઈને ફરતી હોય છે અને હુંય ગાંડી છું. કોની પાસે સલાહ લેવા નીકળી હતી, પણ આદિત્ય આવ્યા છે ને એની ખુશીમાં ને ખુશીમાં મને કઈ હોશ જ નથી. હું ભાભી સાથે આટલી સારી રીતે વાત કરવા માંડી. પણ આદિત્ય, આ બધું તમારા માટે. બાકી આ લોકો તો છે ને મારા નજરે ચડે ને મને ગુસ્સો આવે છે. આખો દિવસ ખાટ મારા લેવલના જ નથી આ લોકો. ખબર નહીં કેવા ફેમિલીમાં આવી ગઈ. બસ એક તમને જોયા અને મેરેજ કરી લીધા. આ બધાના મોઢા જોયા હોત ને એક વખત તો લગભગ આ મેરેજ પણ ના કરત. અરે હું પહોંચી ગયો છું. ના હવે કહ્યું છે ને તને, હું કાલે જ નીકળી જવાનો છું. શું કામ આવી રીતે વાત કરે છે? હા, ચાલ હું તને ફોન કરું. સારું, બાય. કોનો ફોન હતો આદિત્ય? મારી એક ફોરેનની ફ્રેન્ડ હતી એનો. ફોરેનની ફ્રેન્ડ? એટલે કે ત્યાં તમે બહુ બધી ફ્રેન્ડ્સ પણ બનાવેલી છે? હા, મારી સાથે જ, આઈ મીન એના થકુ જ મને જોબ મળી છે. અરે વાહ, તો મારે પણ મેડમ સાથે વાત કરીને એમને થેન્ક યુ કહેવું જોઈએ. હું પણ વાત કરું? ના ના, કોઈ જરૂર નથી. કેમ? મને ઇન્ડિયા આવવા માટેની પરમિશન આપી છે, પણ એનું પણ એક રીઝન હતું. બાકી જોબ પરથી તો હું આવી શકું એમ નહોતો. એક કામ માટે મોકલ્યો જ મને. હા, તમે પણ એમને રિક્વેસ્ટ કરી હશે ને કે હું મારી વાઈફને બહુ ટાઈમથી નથી મળ્યો તો મને ત્યાં જવું છે. હા સારું, ચલો એ બધું છોડો. મારા માટે શું લાવ્યા? મને ખબર છે તમે છે ને મારા માટે બહુ બધી ગિફ્ટ્સ લાવ્યા હશો, કેમ કે મેં તમને કીધું હતું ને ફોનમાં કે મારા માટે પરફ્યુમ લાવજો, લિપસ્ટિક લાવજો, ત્યાંની બ્રાન્ડના બધા મેકઅપ કિટ લાવજો. એટલે મને ખબર છે અને તમને પણ મારી ચોઈસની ખબર છે. મને કેવું પહેરવું ગમે છે અને કેવી મારી ચોઈસ છે. તો આપો ને, શું લાવ્યા છો જલ્દી? જો એ બધું તો કંઈ નથી લાવ્યો, પણ જે લાવ્યો છું એ તને ખુશ કરી દેશે, આઝાદ કરી દેશે. તમે જે પણ લાવ્યા હશો ને એ મને ગમશે. હું આંખ બંધ કરું છું, જલ્દી આપો. હા આપી દઉં છું ને, પણ પહેલા મારી એક વાત તો સાંભળી લે. શું હવે? હા, હું અહીંયા આવ્યો છું તો એ મેડમના કહેવાથી જ, કારણ કે એ નહોતા ઈચ્છતા કે મતલબ કે હું એમની સાથે ત્યાં જોબ કરું છું, એમની કંપનીમાં કામ કરું છું, એ મેનેજર છે. તો એમને જરા મારા માટે કામ હતું. કહ્યું કે ઇન્ડિયા જા. મેં કહ્યું મારા મેરેજ થઈ ગયેલા છે, મારી એક વાઈફ છે. એમને ન ગમ્યું. એમને ના ગમ્યું? આદિત્ય, આ તમે ગોળ વાત ના કરો ને. જલ્દી મને ગિફ્ટ્સ આપો, પછી આપણે જમવાનું છે. મેં મારા હાથે તમારા માટે બધું જ જમવાનું બનાવ્યું છે. તમને ખબર છે આપણા ઘરે જમવાનું ભાભી જ બનાવે છે, પણ મારી ઈચ્છા હતી કે જ્યારે તમે આવ્યા જ છો ત્યારે હું મારા હાથે તમને જમવાનું બનાવીને આપું અને મારા હાથે જમાડું. આપણે બંને એક થાળીમાં. શું થયું આદિત્ય? આ તમે છે ને વિદેશ જઈને સાવ બગડી ગયા છો. પહેલા તો કેવું કરતા હતા, આપણી સગાઈથી મેરેજ વચ્ચેનો સમય હતો ને ત્યારે એક વીક ખાલી નહોતું જતું કે તમે ગમે તે બહાનું કરીને મારા ઘરે મને મળવા આવી જતા અને મારા માટે કેટલી બધી ગિફ્ટ્સ લાવતા, સ્પેશિયલી ચોકલેટ્સ. અને હવે તો કેવું છે કે મારા નસીબ એકદમ ખુલી ગયા છે. મારા પતિ વિદેશમાં અને મારા પિયરમાં પણ બધા સારા, પૈસાકીય રીતે ને બધી જ રીતે. તો હવે તો મને ખાધે પીધે અને પહેરીએ ઓઢીએ કોઈ વાતની કમી નથી. ભગવાન કરે બધાનું નસીબ મારા જેવું જ હોય. ઓકે ઓકે ઓકે, ગુડ. બહુ સારું વિચારે છે અને એના માટે થેન્ક યુ. વેલકમ. હવે ગિફ્ટ્સનું શું છે, તમારે નથી આપવી તો પછી ના પાડો. જો મને લગડાવવાની નહીં, તમે હંમેશા આવું જ કરો છો. પેલા બધું લઈ આવો, પછી હું માંગીને થાકી જાઉં ને ત્યારે આપો. એ ગિફ્ટ જોઈને તું બહુ ખુશ થઈ જઈશ. મને ખબર છે. જલ્દી આપો ને. બોલો. આ શું છે આદિત્ય? એટલે કે તમે અત્યાર સુધી જૂઠું બોલતા હતા કે મારી સેલેરી ઓછી છે અને અહીંયા ખર્ચા બહુ થાય છે અને પૈસા નહોતા મોકલતા.
લાગે છે કે તમે ત્યાં જ તે પ્રોપર્ટી ખરીદી લીધી હોય. પ્રોપર્ટીના પેજીસ છે આ કે? ના તો પછી આદિત્ય, યસ, આ શું છે? ડિવોર્સ પેપર. ડિવોર્સ પેપર? હા, હું તને ત્યાં લઈ જઈ શકું એમ નથી, અને એમ પણ તારી પાસે આટલી મોટી ડિગ્રી પણ નથી કે તું ત્યાં સેટ થઈ શકે. સાચું કહું તો હું અહીંયા એ જ કામ માટે આવ્યો હતો. તું મને ડિવોર્સ આપી દે એટલે હું આ જે મેં વાત કરીને હમણાં ફોનમાં વાત કરતો હતો. તમે તમે મજાક કરો છો ને મારી સાથે? મજાક નથી કરતો, હું સાચું બોલી રહ્યો છું. જો ગોપી, અત્યાર સુધી જે કંઈ પણ હતું બધું ભૂલી જા. તું તારી નવી લાઈફ ચાલુ કર. હું પણ એ જ કરી રહ્યો છું. ત્યાં ગયો પછી ખ્યાલ આવ્યો કે મારે લગ્ન કરીને ત્યાં નહોતું જવાનું. જો હું કદાચ લગ્ન કરીને ત્યાં ન ગયો હોત ને તો બહુ સારું હોત, કેમ કે અત્યાર સુધીમાં હું ત્યાંનો વતની થઈ ચૂક્યો હોત. તારા કારણે હું અત્યારે અટવાઉં છું. અને એટલા માટે જ આજે મારી ફ્રેન્ડ કહું છું ને, એ મારી ફ્રેન્ડ નથી, ગર્લફ્રેન્ડ છે, જેને મને જોબ અપાવી, રહેવા માટે ઘર પણ આપ્યું છે. અમે સાથે જ રહીએ છીએ. અને રહી વાત તો હું એની સાથે મેરેજ કરવા માંગુ છું. પહેલાં તારી સાથે ડિવોર્સ લઈ લઉં, પછી હું એની સાથે મેરેજ કરીશ ને, એટલે હું હંમેશા માટે ત્યાં રહી શકીશ. ઇન્ડિયામાં આવવાનો મને કોઈ જ શોખ નથી, અને હું ઇન્ડિયા પાછો જ નથી આવવાનો, તો પછી આપણો કોઈ મતલબ નથી ને. સમજે છે ને હું શું કહું છું? આદિત્ય, તમે શું બોલો છો? તમને જરાય ભાન છે? તમે વિદેશમાં શું ગયા? તમે આપણા મેરેજને ભૂલી ગયા? મને ભૂલી ગયા? અગ્નિની સાક્ષીએ આપણે લોકોએ મેરેજ કર્યા છે, સાથે ફેરા ફર્યા છે, આ બધું તમે ભૂલી ગયા? તમે આવું કેવી રીતે વિચારી શકો? જુઓ આદિત્ય, આપણે વિદેશમાં નથી જવું. તમારે ત્યાં જવાની કોઈ જરૂર નથી. અહીંયા જે નોકરી મળે ને તમે એ નોકરી કરી લેજો. પ્લીઝ તમે મને છોડવાની વાત ના કરો. હું કેવી રીતે રહીશ તમારા વિના? મેં પ્રોમિસ આપી દીધું છે. અને પ્રોમિસ? તમને પ્રોમિસ નહીં પડી છે? મને થોડા દિવસની જ લીવ મળી છે. ત્યાં મેં એગ્રીમેન્ટ સાઇન કરી લીધો છે, અને જલ્દી ત્યાં જઈને મારે મેરેજ કરવા જ પડશે. કરવા જ પડશે નો શું મતલબ છે? અને તમે નહીં કરો તો શું થઈ જશે? તમે કીધું કે મારી પાસે ડિગ્રી નથી એટલે હું ત્યાં ન આવી શકું. ડિગ્રીનો સવાલ નથી, સવાલ એ છે કે તમને મારાથી પ્રેમ નથી એટલે હું ત્યાં ન આવી શકું. હા તો એવું સમજ ને, નથી પ્રેમ. હું ત્યાં છે ને એને પ્રેમ કરું છું, તને નહીં. અને એટલા માટે જ એની સાથે રહેવા માંગુ છું લાઈફ ટાઈમ. બીજું કંઈ સાંભળવું છે? હા, તારું છે ને ઇમોશનલ ડ્રામા બંધ કર. ટિપિકલ. ટિપિકલ? હા, ટિપિકલ છું હું. ટિપિકલ ઇન્ડિયન વુમન. ઓકે, જલ્દી સાઈન કરી દેજે એટલે હું જાઉં. ટિપિકલ વુમન? હા, ટિપિકલ વુમન જ છું હું. કેટલા પૈસાદાર હોવા છતાંય હું આ સાડીમાં ફરું છું, તમારા નામનું મંગળસૂત્ર પહેરું છું. ટિપિકલ જ છું હું. અને એટલે જ હું કોઈ છૂટાછેડા કરવાની નથી, કોઈ સાઈન નથી કરવાની હું. આદિત્ય, મમ્મી, પેલા લોનવાળા ભાઈ સાથે વાત થઈ ગઈ છે. હું એને મળીને આવ્યો અને બધું થઈ જશે. અને જો બધું વ્યવસ્થિત થઈ જાય તો લગભગ મહિને 2000 જેવો ફાયદો થશે. અને સારી વાત એ છે કે આદિત્ય પણ અહીં આવી ગયો છે. એ આવ્યો છે તો એની સાથે પણ બધું ડિસ્કસ કરી અને આપણે આ મેટર સુલટાવી દઈશું. એ જાય ને પહેલા આ બધું પતાવી દઈશું. હા, બરાબર છે. અને સાઈ સિક્કા એ બધું હજી તો બાકી એ છે થઈ ને? જશે. ભાઈ. અરે શું કે ભાઈ, થાક ઉતરી ગયો ને? હા, જો તમે લોકોને એક વાત કરવાની હતી. હા, આદિત્ય, તમે પ્લીઝ આવું ન કરી શકો મારી સાથે. વાત કરી રહ્યો છું ને અહીંયા. હા, પણ હું પણ વાત જ કરવા આવી છું અહીંયા. મારી વાત તો સાંભળો. જો તમે આ ડિસિઝન જે લીધું છે ને એ ઉતાવળમાં લીધું છે. એક વખત તો તમે વિચારો. તમે આપણા સંબંધને આવી રીતે ખરાબ ન કરી શકો આદિત્ય, અને એ પણ એવા વ્યક્તિ માટે કે જેને હજુ તમે હમણાંથી જ ઓળખો છો, અને આપણે મેરેજ કર્યા છે. આ બધી શું વાતો ચાલે છે? સંબંધ અને અંત ને આ શું કહે છે આદિ? જો
રોનકભાઈ, તમે અમને સમજાવો ને. તમે તો એમના મોટા ભાઈ છો ને, એમને તમારી વાત માનવી જ પડે ને. તમે હંમેશા કહેતા હોય છો ને કે અમે મોટા છીએ, અમે મોટા છીએ. તો આજે તમે મોટા છો તો તમે એમને સમજાવો ને. મારી સાથે કેવી વાત કરે છે. અરે પણ કે તો ખરી, ક્યારની મોટા છો, સમજાવો, એને સમજાવો, આમ કરો. પણ શું વાત છે, કઈ મુદ્દો કે તો અમે સમજાવીએ ને. મમ્મી, આદિત્ય મારી સાથે ડિવોર્સ લેવાની વાત કરે છે. શું? હા, અને એ પણ એના માટે થઈને કે જે વિદેશમાં કોઈ છોકરી છે જેમની પાછળ પડેલી છે, જેને નોકરી આપી એમને, એના માટે થઈને મને છોડવાની વાત કરે છે. ભાઈ, આ તો વ્યાજબી વાત નથી ને. અમારા બંનેના મેરેજ થયા છે. એ વિદેશ શું ગયા એ મને ભૂલી કેવી રીતે શકે? એટલે ભૂલી પણ શકે. શું કામ પણ? માણસ છું, મને એની સાથે પ્રેમ થઈ ગયો છે અને હું એની સાથે રિલેશનશિપમાં છું. અને ઇવન એ મારી હંમેશા મદદ કરે છે. રહેવા માટે મકાન આપ્યું છે, અમે લોકો સાથે રહીએ છીએ. જોબ પણ, એમાં એ મેનેજર છે. તો સીધી વાત છે, એનાથી સારું ફ્યુચર શું હોઈ શકવાનું છે ભાઈ? ખાલી ફ્યુચર તમે જોવો છો, એ નથી જોતા કે અહીંયા તમે મૂકીને કોઈને ગયા હતા. અને હું પણ આવું કરી શકતી હા, હતી. એ જ તો મારી ભૂલ થઈ ને. તારી સાથે લગ્ન કરીને હું વિદેશ ગયો. હા, લગ્ન કર્યા પહેલા જતો રહ્યો હોત ને તો આ કઈ બબાલ જ ન થાત. હા, પહેલા જતો રહ્યો તો કઈ બબાલ ન થાત, પણ હવે તારા લગ્ન થઈ ગયા છે, એ તારી પત્ની છે અને એના પ્રત્યે તારી કઈક જવાબદારી છે જે તારે નિભાવવી જ પડશે. તું આ રીતે એને છોડી ન શકે. હું એને અપનાવી પણ નહીં શકું. હું એને ક્યારેય મારી સાથે પણ નહીં રાખી શકું. તો સીધી વાત છે ને. જેને હું ક્યારેય મળી નહીં શકું, જેની પાસે હું આવી નહીં શકું, જેને હું ત્યાં લઈ નહીં જઈ શકું, તો પછી એનું કામ શું છે? તો આપી દે ને ડિવોર્સ. શું કામને આપી દો ડિવોર્સ? આદિત્ય, તમે કયો એવી રીતે બધું નથી થતું. અને તમે કોઈને પ્રેમ કરો છો, હું તો નહીં ને. હું તો એમની રાહ જોઈને બેઠી હતી ને ભાઈ, કે એ પાછા આવે વિદેશથી. તો તને કોણ ના પાડે છે? કરી લે ને બીજા લગ્ન. મેં તને કહ્યું તો ખરા કે તારી લાઈફ ફરીથી શરૂ કર. આદિ, હવે તું અહીંયા આવી જ ગયો છે ને, હવે આપણે ત્યાં જવું જ નથી. બસ આ તારું બંધન છે ને, તારે અહીંયા જ એને નિભાવવાનું છે. આમ કરી નાખ, આમ કરી નાખ. શું છે આ બધું? એવું? સાચી વાત છે મમ્મી. હવે આપણે એને અહીંયાથી જવા જ નથી દેવો. ત્યાં જાય તો પેલી છોકરીને મળે ને. તારે અહીંયા જ રહેવાનું છે ભાઈ. બિલકુલ નહીં મોટા ભાઈ. હું હવે ઇન્ડિયા ક્યારે પાછો નથી આવવા માંગતો અને આવીશ પણ નહીં. તમે લોકો મને જવા નહીં દો એમ તમે મને રોકી શકશો નહીં. હું કાલે જ જઈ રહ્યો છું. એણે તને મદદ શું કરી? એણે તને લોન શું અપાવી કે તું એનો થઈ ગયો? અહીંયા આને તું મૂકીને ગયો તો આ તારા વગર કેટલી તડપતી હતી એ તને કાંઈ ખબર જ નથી પડતી. અને એના મા બાપને અમે શું જવાબ આપશું? અચાનક અહીંયા આવ્યો એનું પણ કઈ કારણ હશે ને. આ એક જ કામ હતું, ડિવોર્સ લેવા માટે. બીજું કઈ કામ નહોતું. બાકી અહીંયા આવત જ નહીં. આદિભાઈ, પણ તમે આવી રીતે ના કરી શકો. તમને ખબર છે ને કે હિન્દુ ધર્મ પ્રમાણે જ્યારે તમારી પત્ની હયાત હોય ને ત્યારે તમે બીજા લગ્ન ન કરી શકો. અને જો ગોપી કદાચ કેસ કરી દેશે ને તો તમારું આ વિદેશનું પણ કેન્સલ થઈ જશે. હે, ક્યારે એવું નહીં કરી શકે. પણ અને રહી વાત, હા, ઇન્ડિયા હોય તો કેસ લાગુ પડશે ને. હું ફોરેન જતો રહીશ, બીજા લગ્ન કરી લઈશ તો ખબર પણ નથી પડવાની. આ તો સારું છે કે હું કહેવા માટે આવ્યો કે એની લાઈફ ન બગડે અને આખી જિંદગી મારી રાહ ના જુએ. અને એટલા માટે જ કહી રહ્યો છું. ડિસિઝન મેં લઈ લીધું છે. તમે લોકો મને કોઈ સમજાવશો નહીં પ્લીઝ. મેં નક્કી કરી નાખ્યું છે, હું ગોપી સાથે નથી રહેવાનું. ગોપી, તું તારો ફેસલો કરી નાખજે. સહી કરી દેજે. કાગળિયા તને ખબર જ છે. આદિ, રોનક, આદિ, આદિ, મારી વાત સાંભળ. રોનક, કે આ મારી મત ફરી ગઈ હતી કે મેં એને વિદેશ નોકરી કરવા મોકલ્યો. આવી ખબર હોત ને તો એ બેવને હું સાથે જ મોકલત. એકલો જવા જ ન દે. સાચી વાત છે. ગોપી આદિભાઈને બહુ જ પ્રેમ કરે છે. આદિભાઈ તો એની સાથે રહી લેશે, પણ ગોપીનું શું થશે? એ તો આદિભાઈએ એક સેકન્ડ પણ વિચાર ના કર્યો. ના ના, તમે લોકો ચિંતા ન કરો, અમે એને સમજાવશું. બસ ભાઈ, કઈ સમજાવવાની જરૂર નથી. સમજાવટથી સંબંધો નથી ચાલતા, લાગણીઓથી સંબંધો ચાલે છે. તમે સમજાવશો તો લગભગ એ સમજી જશે. પણ જે એના દિલમાં ઘર કરીને બેઠી છે એ છોકરીને તો એ ક્યારેય નહીં ભૂલી શકે ને. એના કરતાં તો સારું છે કે એ વિદેશ જઈને છોકરી સાથે લગ્ન કરે અને ત્યાં જ ખુશ રહે. આ તો એમની ભલાઈ કહેવાય ને કે એમણે અહીંયા આવીને મને જાણ તો કરી. નહીતર એ ત્યાં શું કરે છે મને કેવી રીતે ખબર પડે? ગોપી, ગોપી, તું મને એક વાત કહે. તું રોજ અમને કહેતી હતી કે રાતે હું એની સાથે વાત કરું છું, તો ત્યારે તો એ સારી રીતે વાત કરતો હતો ને? બીજી કોઈ છોકરીનો ઉલ્લેખ નહોતો કરતો ને? વાતો તો કરવા માટે બધા કરતા જ હોય છે ને, પણ જરૂરી તો નથી ને મમ્મી કે વાતો કરતા હોય એ વ્યક્તિ એના દિલમાં એ હોય. બની શકે કે એક ફ્રેન્ડની જેમ જે મારી સાથે વાત કરતા હોય, પણ
ક્યારેય એમણે મને સામેથી ફોન નથી કર્યો. ફોન તો હંમેશા હું જ કરતી, અને એ પણ 10 ફોન એક ફોન ઉપર તો. મને લાગતું કે એ ત્યાં કામમાં હોય, એમને કામનો લોડ વધારે હશે એટલા માટે. મને નહોતી ખબર કે એમના હૃદયમાં પ્રેમનો લોડ વધી ગયો છે. જે પણ હોય મમ્મી, મને માફ કરજો. પણ ગોપી, મેં તમારા લોકો સાથે એટલો ખરાબ વ્યવહાર કર્યો છે, છતાંય જ્યારે અત્યારે મારો ખરાબ સમય આવ્યો ત્યારે તમે બધાએ આદિત્યને કહેવા માટે ઊભા રહ્યા, એને સમજાવવાની કોશિશ કરી. સમજ્યા કે ના સમજ્યા એ તો મારી કિસ્મત, પણ તમે કોશિશ તો કરી ને. ભાઈ, મેં હંમેશા ભાભી સાથે ખરાબ વર્તન કર્યું, છતાંય ભાભીએ મારી સાથે હંમેશા નિર્મળ વ્યવહાર કર્યો. હું તમારા બધાની માફી માંગુ છું. મને સમજાઈ ગયું છે કે પૈસાનો પાવર કોઈ મહત્વ નથી ધરાવતું. જિંદગીમાં પ્રેમ હોય ને એ મહત્વનું છે. ભલે તમારા લોકો પાસે એટલા પૈસા નથી, પણ તમારા બંને માણસ વચ્ચે જે પ્રેમ છે ને, એ પ્રેમની કડી જ તમને લોકોને જોડીને રાખ્યા છે. ગોપી, અહીંયા બેટા. આવ. એક વાત કહું, ભલે મારા આદિએ તને પત્ની તરીકે ન સ્વીકારી, પણ તું આજથી મારી દીકરી છે. મારી દીકરી, અને સારું ઘર જોઈને હું તારું કન્યાદાન કરીશ. ના મમ્મી, હું આ ઘરની વહુ ના બની શકી. દીકરી શું બનવાની? હું જાઉં છું અહીંયાથી. બની શકે તો ભાઈ મને માફ કરજો.